ફ્રેન્ડ્સ, અમે આવ્યા છીએ કેરેલાના કર્મા ચક્ર રિઝોર્ટમાં. કર્મા ગ્રુપનું રિઝોર્ટ છે. અમે આની મેમ્બરશિપ લીધેલી છે અને કર્મા ગ્રુપની મેમ્બરશિપ પછી ગોવા હાથીમહેલ અને ઉદયપુર પછી આ ત્રીજું પ્લેસ છે જેની અમે વિઝિટ કરી છે. આખું રિસોર્ટ જોઈ શકો છો તમે. ખૂબ સરસ જગ્યા છે. વાતાવરણ પણ ખૂબ સરસ છે. ઓફ સિઝન છે એટલે ટ્રાફિક ઘણો ઓછો છે અને અહીંનો વરસાદ એન્જોય કરવાની વધારે મજા આવે એવું છે. દોસ્તો, અહીંયા વરસાદ અચાનકથી આવી પડે છે ને અચાનક જતો રહે છે. કોઈ આઈડિયા નથી હોતો કે આપણે ત્યાં જે રીતે વરસાદ આવશે, વાતાવરણ બંધાય, વરસાદ આવવાનું શરૂ થાય, ક્યારેક એમ લાગે કે આ કલાકો સુધી નહીં રોકાય, ક્યારેક એવું લાગે કે આ ઝાપટું છે ને હમણાં પડીને જતો રહેશે. પણ અહીંયા એવું નથી. અહીંયા વરસાદ આવે છે તો ધોધમાર આવે છે અને એનો અવાજ શરૂ થાય ત્યારે ખ્યાલ આવે છે કે આ વરસાદ આવવાનો શરૂ થયો છે અને પછી અચાનક જ તરત જ બંધ રહી જાય છે. આ રિઝોર્ટ છે. આની થીમ આખી જે રીતે કહે છે કે અહીંયા કેરળના અમે એ સાઈડ છીએ જે મુન્નાર અને ઠેકડીની સાઈડની અમે એક વખત વિઝિટ કરેલી છે અને ત્યાં બધું જોયેલું જ છે. એટલે આ વખતે અમે આ સાઈડ લીધી છે જ્યાં અષ્ટમુડી છે. ક્લબ મહિન્દ્રા રિઝોર્ટ અમે ત્યાં હતા અને હવે અહીં કુમારકમમાં આવ્યા છીએ. આ સાઈડ બેકવોટર સૌથી વધારે છે. બધી જગ્યાઓ બેકવોટર પાસે જ છે બધા રિસોર્ટ્સ. અને આની થીમ જ એવી છે કે આખું પાણીની અંદર રિસોર્ટ બનાવાયું છે. એટલે ફરતી બાજુ પાણી દેખાય અને લાઈક હાઉસબોટમાં આપણે હોઈએ એવું ફીલ આવે. આની થીમ એ રીતની છે અને એ રીતે મેન્ટેન કર્યું છે. રિસોર્ટ પ્રમાણમાં થોડું નાનું છે પણ વેલ મેન્ટેન છે અને એમ્યુનિટીઝ ઘણી સરસ છે. ઓવરઓલ આખી પ્રોપર્ટી બહુ સરસ છે. સાઈડ બેડમિન્ટન, ટેબલ ટેનિસ કોર્ટ છે, જીમ છે, રેસ્ટોરન્ટ છે. આ તમે જોઈ શકો છો અહીંયા સામે બધા કોટેજીસ છે. લિમિટેડ રૂમ્સ છે અને ક્લબ મહિન્દ્રાની મેમ્બરશિપ પણ છે. પણ કર્માની મેમ્બરશિપમાં એવું કહે છે એ લોકો, એનું સ્લોગન જ એવું છે કે તમે મેમ્બર્સ નથી, તમે માલિક છો. એટલે કે કર્મા ગ્રુપમાં આના મેમ્બર્સ થવાનો એક બેનિફિટ એ છે કે મોટા ભાગે એની પ્રોપર્ટીમાં તમે જ્યારે પસંદ કરો ત્યારે તમે જઈ શકો છો. આ લાગે છે કે આપણી બરોડાની મગર અહીંયા આવીને બેસી ગઈ છે. તો અહીં મોટા ભાગે બુકિંગના ઇશ્યુઝ નથી થતા. એટલે રિઝોર્ટ પણ એટલા હોય છે, મતલબ યુનિટ પણ એટલા હોય છે, હોટલ યુનિટ હોય કે વિલા હોય કે લગભગ બધાને મળી જાય. અને અમારો એક્સપિરિયન્સ એવો રહ્યો છે કે હજી સુધી જે 3-4 જગ્યાએ બુકિંગ કર્યું ત્યાં બધે જ જ્યારે ઈચ્છ્યું ત્યારે ટૂંકા ગાળામાં અમને બુકિંગ મળી ગયું છે. આ અમને કર્મા ગ્રુપનો સૌથી પ્લસ પોઈન્ટ લાગ્યો છે ને એટલે જ અમે આની મેમ્બરશિપ લીધી છે. આ એક્ટિવિટી એરિયા છે. ગઈકાલે અહીંયા કરાઓકે કોમ્પિટિશન જેવું હતું. થોડું આપણે પણ લલકાર્યું, એવું કંઈ આવડતું નથી છતાં. બધું જ પાણીની વચ્ચે આ રીતે પુલ બનાવીને જગ્યા કરવામાં આવી છે.
પૂરેપૂરો આનંદ લઈ શકાય એવું છે. રેસ્ટોરન્ટ છે, જીમ છે, આ સ્વિમિંગ પુલ છે. ખૂબ સરસ જગ્યા છે. આ બધા કોટેજીસ છે. ચલો આપણે પહેલાં રૂમની વિઝિટ કરીએ. રૂમની ફેસિલિટી પણ તમને સૌને બતાવું. આમ તો ફરવા આવતા હોય એના મને એવું લાગે છે કે અલગ અલગ ઘણા પર્પઝ હોય. ઘણીવાર લોકો જે વિસ્તારમાં ફરવા જાય છે એ વિસ્તારની જોવાલાયક દરેક જગ્યાઓ જોવા માટે જતા હોય. પણ આમ તો અમે બધી જગ્યાઓ કેરળની જોઈ લીધી છે, પણ છતાં ઘણીવાર મને એવું થાય કે એક ઉંમર એવી હોય કે જ્યારે ભાગદોડ કરીને બધું જોઈ લેવાને બદલે આરામથી શાંતિથી જે જગ્યાએ જઈએ છીએ એ જગ્યાને માણીએ, એનું એટમોસ્ફિયર માણીએ. એટલે આવું વિચારીને અમે આ જગ્યાએ આવ્યા છીએ કે કેરળમાં ફરવા જેવું, જોવા જેવું, સ્પાઇસીસ ગાર્ડન વગેરે બધું જોઈ લીધું છે. તો હવે ખાલી માત્ર ને માત્ર આરામ કરવો છે, માત્ર ને માત્ર એન્જોય કરવું છે. નજીક વોકિંગ ડિસ્ટન્સ પર નાની નાની શોપ છે, ત્યાં થોડું થોડું પરચેસ કરવાનું થાય, નાની મોટી ખરીદીઓ થાય તો એ કરી આવીએ, થોડું વોકિંગ કરી આવીએ, બાકી એનું વાતાવરણ માણીએ. અને એટલે જ આવું વિચારીને અમે અમારી સાથે ઘણું બધું ફૂડ પણ લાવ્યા છીએ. આ અમારો રૂમ છે. ચાલો તમને રૂમની વિઝિટ કરાવું. ધીસ વે. અહીંયા વરસાદ શરૂ થઈ ગયો છે. જો આટલી જ વારમાં વરસાદ ચાલુ થઈ ગયો. અહીંનું વાતાવરણ ખરેખર આવું જ છે, અચાનક આવી પડે છે. આગળ આપણે હજી અમે અમારી સાથે ઘણું બધું ફૂડ લાવ્યા છીએ. અમને અહીં કિચન પણ મળ્યું છે, એટલે અમે અમારું બધું અહીંયા જાતે બનાવીએ છીએ. એકાદ ટાઈમ અહીંનું ઓથેન્ટિક ફૂડ ટ્રાય કર્યું છે, હજી કરશું એકાદ વખત. પણ મેઇન વસ્તુ મારે તમને જે બતાવવી છે એ આપણે હવે જોઈએ. અમે થોડું શોપિંગ કરી આવ્યા છીએ. અહીં કબડ આપેલું છે, નીચે શૂ રેક આપેલું છે, અમારું લગેજ છે, કબડ આપેલું છે, આ કિચન છે, કેબિનેટ, અહીં ઇન્ડક્શન આપેલ છે, માઇક્રોવેવ છે, આ અમારું ફ્રીજ છે, ફુલ્લી લોડેડ, કારણ કે અમે ઘણું બધું જાતે બનાવીએ છીએ, લગભગ દરેક ટાઈમ બનાવીએ છીએ. હવે મેઇન મારે જે તમને બતાવવું છે એ છે આ અમારું સ્ટોરેજ કિચનનું. યસ, આપણે ગુજરાતીઓ હોઈએ ત્યાં ફાફડા ખાખરા તો હોય જ. એક આ અમારું નાસ્તાનું છે, જોઈ શકો છો તમે. હા, 10 દિવસની ટૂર છે એટલે આટલો નાસ્તો તો જોઈએ જ. ખાસ જે બતાવવું છે એ આ છે. અમે અહીં રાજકોટથી આ રીતે ડિહાઈડ્રેટ પેકેટ લઈ આવ્યા છીએ ફૂડના. આ ગુજરાતી દાળનું પેકેટ છે, તમે જોઈ શકો છો. દાલ મખની છે, વેજ મખની વાલાવી છે, ચના મસાલા છે. આવા ઘણા બધા પેકેટ્સ અમે લાવ્યા છીએ. અને આ સ્પેશિયલી રાજકોટમાં હું મારા વિડીયો સાથે આની લિંક પણ શેર કરીશ, જ્યાં બને છે. આ એવી જગ્યા છે
કે જ્યાં આપણે આપણું ફૂડ પણ લઈ જઈને ડિહાઈડ્રેટ કરાવી શકીએ અને ખાસો ટાઈમ સુધી આ એકદમ સારું રહે છે, ફ્રેશ રહે છે. આ સાથે અમે થેપલા પરોઠા એના વેક્યુમ પેક પણ કરાવેલા છે. આ તમે જોઈ શકો છો. આને અમે લંચ ટાઈમમાં ઇન્ડક્શન પર લાઇટ શેકી અને ખાવાના ઉપયોગમાં લઈએ છીએ. એકદમ ફ્રેશ રહે છે, એકદમ એવા જ જેવા આપણે ઘરે જમતા હોઈએ. આ સ્પેસ દરેક રૂમમાં ખૂબ સરસ આપ્યો છે. બધી બાજુ ગ્રીનરી, બધી બાજુ પાણી. પેલો ક્રૂઝ જઈ રહ્યું છે, આઈ થિંક શિકારા છે. ક્રૂઝ 10-15 મિનિટ પહેલાં જ એક ગયું. અમે પણ કાલે ટૂર કરવાના છીએ. તો મૂળ વાત એ કરતી હતી કે જે ડિહાઈડ્રેટ ફૂડ પેકેટ્સ લાવ્યા છીએ એ એકદમ હેલ્ધી, એકદમ ટેસ્ટી, ખૂબ સરસ છે. બધાના ટેસ્ટ એકદમ સરસ છે. અને ખરેખર લાંબા સમય માટે ક્યાંય ટૂર પર જતા હોઈએ અને બહારનું ફૂડ એટલું બધું પસંદ ના હોય તો આપણે આ ફૂડ લઈ શકીએ. કારણ કે લાસ્ટ ટાઈમ અમે જ્યારે કેરેલા આવ્યા હતા ત્યારે અમને સૌથી મોટો પ્રોબ્લેમ ખાવાનો થયો હતો. મોટા ભાગે અહીંના કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈએ તો જમવાનું કોકોનટ ઓઇલમાં જ બનતું હોય. હવે જે તેલ આપણે ત્યાં હેર ઓઇલ તરીકે વપરાય છે એને કુકિંગ ઓઇલમાં વાપરવું એ આપણને મગજમાં ના બેસે. એટલે મેન્ટલી એના ટેસ્ટ ક્યારેય અમને ફાવ્યા નહોતા. એ વખતે પણ અમારી 10 દિવસની ટૂર હતી. અમે લગભગ 20 જણા ગયા હતા અને સૌથી મોટો ઇશ્યુ અમને ખાવા પીવાનો આવ્યો હતો. મેં થોડા ઘણા નાસ્તાઓ પર 10 દિવસ કાઢ્યા હતા અને ત્યારે અમને સમજાયું કે આ સાઈડ આવવું હોય તો ફૂડ તો આપણે આપણી કંઈક વ્યવસ્થા કરવી જ પડે. નો ડાઉટ કર્માનું ફૂડ ખૂબ સરસ છે. અમે આજે એનું ફૂડ ટ્રાય કર્યું, બહુ જ સરસ છે. પણ 10 દિવસની ટૂરમાં જો આપણી સાથે આપણું આ ફૂડ હોય તો એમ સમજો કે ઘરની ફિલિંગ આવે. હા, મને ખબર છે આપણે ગુજરાતીઓ બહાર જઈએ તો ઘરનું ફૂડ માગીએ, ઘરે બજાર જેવું, બહારના જેવું આપણે જમવું હોય. પણ હા, 10 દિવસ માટે તમે તમારા ફૂડથી ટોટલી દૂર ન રહી શકો અને થોડા ટાઈમમાં તમને યાદ આવે ઘરની રોટલી, ભાખરી, પરાઠા એ બધું યાદ આવે. અમે અમારી સાથે ખીચડી અને ચોખા કાચા એ પણ લાવ્યા છીએ, મસાલા પણ લાવ્યા છીએ અને આ અમે બનાવીએ છીએ અહીંયા. સાથે સાથે અહીં તો ઇન્ડક્શન છે જ, પણ સાથે સાથે અમે સૌથી વધારે ઉપયોગી અમે આ કેટલ લાવ્યા છીએ. અહીં ઇલેક્ટ્રિક કેટલ હોય છે પણ એમાં તમને બધાને ખબર હશે કે આપણે પાણી જ ગરમ કરી શકીએ, બોઇલ કરી શકીએ. આમાં કોઈ પણ ફૂડ થઈ શકે છે. એટલે આ પણ અમે અમારી સાથે લીધું છે અને પ્લસ ઇન્ડક્શન આપેલું છે, એના વેઝલ્સ આપેલા છે. એટલે આ રીતે અમે અમારું બધું ફૂડ લઈને આવ્યા છીએ. આપણે ગુજરાતીઓ સ્વીટ વગર તો કેવી રીતે ચાલે, તો સ્વીટ પણ લાવ્યા છીએ થોડી થોડી. પ્લસ અહીં શું છે, બિસ્કિટ્સ છે, ચણા છે, આમાં બી કંઈક હશે. હા, અમે શ્રાવણ મહિનાના એકટાણા કરીએ છીએ તો અમારા ફરાળી ચેવડો પણ છે આમાં. અહીં પણ થોડું થોડું બસ આવીને બધું ગોઠવી જ દીધું છે આ રીતે, કારણ કે 5 દિવસ કાઢવાના છે. તો આવી રીતે ક્યારેય ટૂર કરવાની થાય, થોડી તૈયારી માગે પણ ઘર જેવું ફીલ થાય. મતલબ રહેવાની મજા તો છે જ અહીં, વાતાવરણ તો ખૂબ સારું છે જ. આવા સરસ વાતાવરણમાં થોડી કમથી મહેનત કરી અને આવો ઓસમ ટેસ્ટ જો મળતો હોય તો એ કરાય.
હું અમારા રાજકોટમાં જ્યાં ફૂડ ડિહાઇડ્રેટ થાય છે ત્યાં મેં ફર્સ્ટ ટાઈમ મને આ આઈડિયા આવ્યો. મેં ગૂગલ પર સર્ચ કર્યું અને મને જ્યારે જાણવા મળ્યું ત્યારે મેં એમની પાસે ટેસ્ટ માટે કે ડિહાઇડ્રેટ પછી એ ફૂડ જ્યારે ખરેખર પ્રિપેર કરીએ ત્યારે એનો ટેસ્ટ કેવો રહે છે ચેક કરવા માટે પાઉંભાજી બનાવડાવી હતી. અને એક વખત ઘરે બનાવીને ટ્રાય કરી, ખૂબ સરસ ટેસ્ટ, બિલકુલ એવો જ ટેસ્ટ. તો અમે વિચાર્યું કે હવે આપણે બીજું બધું પણ બનાવી શકાય. અને ઘણું બધું અમે લિસ્ટ પણ કરેલું કે અમે આટલું લઈ જઈશું. પણ રાજકોટમાં એ એક જ જગ્યાએ બને છે અને એ પણ એનું પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ છે. એ એક્સપોર્ટ પણ કરે છે. સો શક્ય નહોતું કે અમારા બધા ફૂડ અમે પ્રિપેર કરીને એ અમને ડિહાઇડ્રેટ કરી આપે. તો એમણે એમની પાસે જે હતું એ ફૂડમાંથી મને ચોઈસ આપી હતી અને મેં એમાંથી સિલેક્ટ કરી અને આ બધા પેકેટ્સ મંગાવ્યા હતા. ખૂબ સરસ ટેસ્ટ છે. ખૂબ જ અમને ટેસ્ટ વાઇઝ તો ગમ્યું જ. એક વસ્તુ એ પણ છે કે આ રીતે 10-12 દિવસ ફરવા નીકળતા હોઈએ ત્યારે એક્સપેન્સની દૃષ્ટિએ જોઈએ તો પણ ખાવા પીવાના જે ખર્ચા થતા હોય એમાં પણ અમને ઘણી બધી રાહત લાગી. અને અમે મેંગો ચિપ્સ પણ કરાવી છે. આઈ મીન એમની પાસેથી રેડી લીધી છે અને કાલે અમે રસ બનાવવાના છીએ કેરીનો. તો આવી રીતે થોડી ઘણી તૈયારી કરીને, થોડું ઘણું સર્ચ કરીને, આવું થોડું ઘણું સાથે લઈને નીકળીએ તો 10-12 દિવસની ટૂર બહુ જ સારી રહે. માત્ર દોડીને જે દેશનું, જે સ્થળનું, જે શહેરનું, ઇન્ટરનેશનલ ટૂરમાં પણ આવું બનવાનું હોય તો બધે દોડીને બધું જોઈ લેવાને બદલે હવે મને એવું લાગે કે મારું ફરવું એ છે કે એક બહુ સારા સ્થળે જઈ શાંતિથી બેસી બધું જોઈએ, વાતાવરણ માણીએ, ત્યાંની હવા લઈએ અને થોડો ઘણો આપણો ખોરાક લઈએ. તો મને એવું લાગે છે કે આ ટૂર અમારી સુપર્બ રહી, ખૂબ સરસ. અને કર્મા રિસોર્ટ તો અદ્ભુત છે જ. હવે અહીંયા બાકીની જગ્યા જે હું રૂમમાંથી બહાર આવી છું, આપણે અહીંથી રૂમ તરફ ગયેલા અને આખો વિડીયો આમ તો મેં અગાઉ મૂકેલો પણ છે. આ અહીંયાનું સ્પા છે. કેરેલા તો સ્પા માટે છે જ ફેમસ. અમારે એક્સપિરિયન્સ લેવાનો બાકી છે. હજુ અમારી પાસે 3 દિવસ છે તો અમે એનો એક્સપિરિયન્સ લઈશું. અહીં અર્લી મોર્નિંગ કેટલાક ડક આવે છે અને ત્યાં દૂર દેખાય છે, ત્યાંથી પેલું રસ્તો ઉતરવાનો દેખાય છે, એમાંથી ઉતરી અને અહીંયા નહાતા હોય છે. મેં એમનો પણ વિડીયો લીધેલો છે અને હું એ પણ શેર કરીશ. કાલે અહીં ખૂબ જ ભરતી કહી શકાય એ પ્રકારે પાણી આવેલું હતું ઊંચે સુધી અને આજે ઘણું ઉતરી ગયું છે. આ એક અહીંની બહુ જ સરસ જગ્યા છે જ્યાં બેસીને એકદમ રિલેક્સ થઈને વ્યૂ જોઈ શકાય છે. મેં એલએપીથી જ્યારે વિડીયો કર્યો તો શૂટ અને ફેસબુક પર મૂકેલો ત્યારે ઘણા બધા લોકોએ મને એવું કહ્યું હતું કે આ ગાંડી વેલ છે અને એ પાણીમાં થતી હોય. સાચી વાત છે, પણ જો કે જુનાગઢમાં એ છે એવું મને જુનાગઢના લોકોએ કીધેલું, પણ મેં ક્યારેય જોયેલી નહીં. અને ફર્સ્ટ ટાઈમ મેં એલએપીમાં જોઈ અને અહીંયા મેં એ પણ જોયું કે આ ગાંડીવેલ પાણીમાં રીતસર ચાલતી હોય છે અને ચાલીને ક્યાંય દૂર સુધી જતી હોય છે. આ આખા એરિયામાં અહીંયા આ રીતે પથરાયેલી છે વેલ અને આ તમે જોઈ શકો છો. જો કે મારા હસબન્ડ જોડે બેટ લાગેલી, એણે કહ્યું કે એ ચાલે છે અને મેં કીધું કે એ તો પાણીના વેવ્સને લીધે એવું લાગે, બાકી ચાલતી ના હોય. પણ ના, મેં અડધો દિવસ ઓબ્ઝર્વ કર્યું અને રીતસર ચાલતી હતી.
અત્યારે પણ ચાલે છે અને ચાલતા ચાલતા ક્યાંય આગળ નીકળી જશે. અને આ આખો એરિયા સવારે એકદમ ખાલી હતો. અત્યારે આ વેલથી ભરાઈ ગયો છે. ઝરમર વરસાદ ચાલુ છે અને અમે લોકો હવે બસ અહીંયા બેસી. બર્ડ સેન્ચ્યુરી છે. વહેલી સવારે અમે ગયેલા પણ ખૂબ વરસાદના કારણે રિટર્ન થઈ ગયા. હવે ક્રૂઝનો એક્સપિરિયન્સ લેવો છે કાલે. અને અહીંનું સ્પેશિયલ સ્પા બાકી છે. સ્પાઇસીસ અહીંયા શોપ છે, ઓર્ગેનિક ચોકલેટ વગેરે, એનું પણ થોડું ઘણું શોપિંગ કર્યું છે. અને આ અમે લોકો અહીંયા આવીને બેઠા છીએ અને બસ આ રીતે અમારી આ ટૂર. વરસાદ એકદમ ચાલુ થયો છે. ખરેખર આવા સરસ વાતાવરણમાં આવી જગ્યાએ થોડું ઘણું ફૂડ લઈને આવવાનો આનંદ અનેરો છે. આ ટ્રીપ અમારી ખૂબ સરસ રહી અને હું બધાને સજેસ્ટ કરીશ કે ક્યારેક આવી ટ્રીપનું પ્લાન કરાય કે જ્યાં જઈને માત્ર બેસવું છે. જો કે સૌના પોતપોતાના ટૂરના કે ફરવા જવાના અલગ અલગ ફંડા હોય, અલગ અલગ સિચ્યુએશનમાં જતા હોય, વિઝન અલગ હોય, આનંદ સૌનો અલગ હોય. પણ મારો આનંદ આ છે કે અડધો દિવસ અહીંયા બેસીને પ્રકૃતિને માણું. આખો રિસોર્ટ બતાવ્યો, જગ્યા બધી બતાવી, ફૂડ બતાવ્યા. આ સિવાય કંઈ પણ ડિટેલ જોઈતી હોય તો કમેન્ટ કરજો. બાય.